સજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય ઈસવીસન 1979 પછીની આ વાત છે. હરિધામ મંદિરના સર્જનનું કામ વિશાળ પાયા પર સપાટા બંધ ચાલી રહ્યું હતું. એના અનુસંધાનમાં એક દિવસ જૂના મંદિરે સંતવર્ય પૂજ્ય કોઠારી સ્વામીજીએ સ્વામીશ્રીને પ્રાર્થના સ્વરૂપે કહ્યું, સ્વામીશ્રી, આવું લાખો કરોડો રૂપિયાનું ભવ્ય આયોજન આપે ઉઠાવ્યું તો છે, તો આપણી પાસે ઓછામાં ઓછા 5-10 લાખ રૂપિયા તો સિલકમાં જોઈએ ને. જ્યારે અત્યારે તો આપણી દયાથી ફક્ત 247 રૂપિયા જ છે. વ્યવહારિક દ્રષ્ટિએ કોઠારી સ્વામીની વાત એકદમ સાચી હતી અને એમનો તથા સ્વામીશ્રીનો એક વિશિષ્ટ સખાભાવનો સંબંધ હોવાથી એમને સ્વામીશ્રીને ઉપરોક્ત વાત કરી. કોઠારી સ્વામીશ્રીની આ વાત સાંભળી સ્વામીશ્રી ખૂબ જ દ્રઢતાથી બોલ્યા, કોઠારી સ્વામી, ભલે આપણી પાસે અત્યારે પૈસા નથી, પણ મહારાજ હંમેશા આપણા પક્ષે જ છે. મહારાજ આપણી પાસે છે એટલે એ આપણું કંઈ કામ અધૂરું રહેવા દેશે નહીં. આ સાંભળી કોઠારી સ્વામી પણ ખૂબ જ આનંદમાં આવી ગયા. એમણે થયું કે સ્વામીશ્રી પોતે સમર્થ છે, છતાં કોઈ હેતુસર જ આવા દેશકાળ ગ્રહણ કર્યા છે. તોય કેવું પ્રભુના બળે કેવું મસ્તીવાળું નિશ્ચિંત જીવન પોતે જીવે છે અને આપણને સૌને પણ જીવાડવા માગે છે. પ્રભુનો અનન્ય અને દ્રઢ આશરો તે આનું જ નામ ને. જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય. શ્રી ગુરુ હરિ સુવર્ણ દીક્ષા મહોત્સવની જય જય જય.